ફરી એકવાર વડોદરામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉઠ્યા છે। ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારના પુત્ર તપન પરમારની હત્યા કરતા ચકચાર મચી ગઈ છે। એટલું જ નહીં, પરિવારજનોનો આરોપ છે કે પોલીસની હાજરીમાં જ આ ઘટના બની। સયાજી હોસ્પિટલના તાત્કાલિક સારવાર વિભાગ બહાર આ હત્યા થઈ। કુખ્યાત આરોપી બાબરે હત્યાને અંજામ આપ્યો। પ્રત્યક્ષદર્શીના જણાવ્યા પ્રમાણે નાગરવાડામાં અગાઉ બાબર પઠાણ અને તપન પરમાર વચ્ચે ઝઘડો થયો। બાબર પઠાણે તપનને છરીના ઘા માર્યા, જેથી તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો। જ્યાં બાબર પઠાણ પણ આવ્યો ત્યારે ફરી છરીના ઘા મારીને તપનની હત્યા કરી। આરોપી બાબર પઠાણની પોલીસે અટકાયત કરી છે। ભાજપના નેતાના પુત્રની હત્યા બાદ ખૂબ જ હોબાળો થયો છે। કારેલીબાગ પોલીસ સ્ટેશનનો સ્થાનિકોએ ઘેરાવ કર્યો। સાથે જ ભાજપના 2 ધારાસભ્યો મનીષા વકીલ અને ચૈતન્ય દેસાઈ પણ પહોંચ્યા। ભાજપ શહેર પ્રમુખ, કોર્પોરેટર સહિતના નેતાઓ પણ પોલીસ સ્ટેશન હાજર છે। પોલીસ પર કાર્યવાહી ન કરવાનો આરોપ કરાયો છે। સ્થાનિકોએ સૂત્રોચ્ચાર સાથે હોબાળો કર્યો। જોકે ભાજપના નેતાઓએ ઘટના પર મૌન સેવ્યું છે। શહેર ભાજપ પ્રમુખ વિજય શાહ, ધારાસભ્ય મનીષા વકીલે તો ભાજપના કોઈ નેતા હાલમાં બોલવા તૈયાર નથી। વડોદરામાં પણ હત્યાની ઘટનાઓ ખળભળાટ મચાવી રહી છે। એક નાઇટમાં 2 બનાવો બનેલા, તેમાં એક બનાવ, પહેલો બનાવ જે બનેલો કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં આ લોકો વિરુદ્ધ આપણે 307 એટલે કે ખૂનની કોશિશનો ગુનો દાખલ કર્યો। અને બીજો બનાવ જે સિવિલ હોસ્પિટલ એસએસજી ખાતે બને છે એમાં આપણે ખૂનનો ગુનો દાખલ કરી અને સાથે ભોગ બનનાર અને પ્રથમ ગુનામાં અને બીજા ગુનામાં ભોગ બનનાર જે ઇસમો છે એ દલિત સમાજ, શેડ્યુલ કાસ્ટ સમાજના છે। તેથી આપણે એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ દાખલ કરી અને તપાસ અંગેની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલી।